જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં જેમાં આપણે યુનિટ ચોથું કાર્બન અને તેના સંયોજનો, કાર્બન અને તેના સંયોજનો વિશેનો અભ્યાસ કરતા હતા. તો જેમાં આપણે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ, ઓક્સિજનમાં સહસંયોજક બંધ જોયો હતો. કેવી રીતે લખાણ લખવું તેની પણ વાત કરી હતી. હવે આપણે નાઇટ્રોજનમાં સહસંયોજક બંધ જોઈએ. તમને પ્રશ્ન એવો પૂછાશે કે કોઈ પણ એક અણુ આપી દીધો છે, જેમ કે N2માં સહસંયોજક બંધ સમજાવો. N2માં સહસંયોજક બંધ સમજાવો. તો સૌપ્રથમ લખવાનું કે ભાઈ નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 7મો છે. એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 અને 5 આ રીતની થશે. આગળ આપણે ભણી ગયા છીએ એ મુજબ પહેલાં N2માં સહસંયોજક બંધ કીધો છે, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક બરાબર 7 લીધો, ઇલેક્ટ્રોન રચના બરાબર 2 અને 5 લીધી. હવે બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તે દર્શાવવાના. N2 છે એટલે 2 નાઇટ્રોજન દર્શાવી દો. 5 ઇલેક્ટ્રોન છે તો આ 5 ઇલેક્ટ્રોન એકને દર્શાવે એટલે એક પરમાણુ તૈયાર થઈ ગયો. આ બીજા 5 દર્શાવ્યા એટલે બીજો પરમાણુ થઈ ગયો. બરાબર. નાઇટ્રોજનના 2 પરમાણુ 5 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દીધા છે અને સ્વતંત્ર પરમાણુ તરીકે આપણે રાખેલ છે. હવે અહીંયા આપણને ખબર છે 2, 8, 8 એ મુજબની કક્ષા ભરાવી જોઈએ, પણ અહીંયા 2 ને 5 જ છે. તો આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે એવું આપણે શીખ્યા હતા. પણ અહીંયા 8 ઇલેક્ટ્રોન થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3. તો આ નાઇટ્રોજન આ બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે અને આ નાઇટ્રોજન આ પહેલા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે આ રીતના 5 કર્યા આપણે. બરાબર. આ બીજા નાઇટ્રોજનના પણ આપણે 5 ઇલેક્ટ્રોન કરીએ. હવે આ 3 ની હું ભાગીદારી કરાવું છું. ગણવા નાઇટ્રોજનના 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ. આ નાઇટ્રોજનના હવે જોઈએ તો એના પણ ગણું 1, 2, 3, 4, 5, 6, 7, 8 કમ્પ્લીટ. તો કે બંને નાઇટ્રોજનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા ઇલેક્ટ્રોને ભાગીદારી કરી? તો કે 3 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી. એટલે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ બનશે? તો કે 3 બંધ બનશે. બરાબર. ત્રિબંધ બની શકે. તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત નાઇટ્રોજનનું સમજી લઈએ. બરાબર. કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે. નાઇટ્રોજનના એક પરમાણુ પાસે બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તેથી સ્વતંત્ર પરમાણુ 5 ઇલેક્ટ્રોન વાળા આપણે દર્શાવ્યા છે. હવે આ બંને નાઇટ્રોજન પરમાણુઓ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે આ રીતની રચના થશે. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે ત્રિબંધ બનશે. હવે આપણે આ કોઈ પણ એક જ પ્રકારનું તત્વ હતું, જેમ કે O2, N2, H2. હવે આપણે જોવાનું છે 2 તત્વવાળું, જેમ કે CH4. શું જોઈએ આપણે? CH4 એટલે કે મિથેન જોઈએ. આટલામાં સમજાય જોઈશે. બરાબર છે. આપણે શું જોવાનું છે? મિથેન. 9માં પણ આવી ગયું હતું, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મિથેન જે છે એ બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક છે. CNG એટલે ખબર છે એનું ફૂલ ફોર્મ તમને? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બરાબર. એક બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક છે. તે કાર્બન દ્વારા બનતા સામાન્ય સંયોજનનું જ એક છે. મિથેનનું અણુસૂત્ર શું છે? તો કે CH4 છે. હવે ફરી વખત સમજો કે ભાઈ મિથેન જે છે તે બાયોગેસ અને CNGનું બરાબર છે. CNGમાં તે મુખ્ય ઘટક તરીકે હોય છે મિથેન. બીજું, મિથેનમાં જે 2 તત્વો રહેલા છે, એક કાર્બન ને એક હાઇડ્રોજન. કાર્બન 1 છે, નાઇટ્રોજન 4 છે. કાર્બનની સંયોજકતા 6
અને હાઇડ્રોજનની સંયોજકતા 1 બરાબર, અરે પરમાણુ ક્રમાંક, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 બરાબર, અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. હવે આપણે જોઈએ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક બરાબર 6, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક બરાબર 1. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના દર્શાવો તો શું થશે? 2 અને 4 બરાબર. કાર્બનની આ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 2 અને 4 થશે. ફરી વખત CH4 બરાબર, આ CH4માં કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 4, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, પણ ઘડીક વાર હાઇડ્રોજનને ભૂલી જાઓ. કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન ખાલી છે, એટલે આ 4 ઇલેક્ટ્રોન હું દર્શાવું છું એના બરાબર. આવી રીતે નથી દર્શાવવા, આપણે બાહ્ય કક્ષાના છે ઇલેક્ટ્રોન લખીએ. બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, ઈ મેં દેખાડ્યા. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન રચના કેટલી? તો કે બરાબર 1. હવે 1 ઇલેક્ટ્રોન જે છે પણ 4 હાઇડ્રોજન હોવાથી તે દરેકના હું અહીંયા દર્શાવું છું. ભાગીદારી કરાવું છું બરાબર છે. આ રીતનું CH4 તૈયાર થાય. પણ તમને નહીં સમજાણું હોય, ફરી વખત અહીંયા જોઈ લ્યો. કાર્બનનો પરમાણુ ક્રમાંક બરાબર 6 અને ઇલેક્ટ્રોન રચના 2 અને 4 બરાબર. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક બરાબર 1 અને ઇલેક્ટ્રોન રચના 1. હવે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. અહીંયા CH4 ની વાત થાય એટલે કાર્બન 1 જ છે તો એ 1 દર્શાવું છું, અને બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો હું અહીંયા 4 ઇલેક્ટ્રોન એના દર્શાવું છું. હાઇડ્રોજનમાં બાહ્ય કક્ષામાં 1 છે પણ 4 હાઇડ્રોજન છે, એટલે પહેલાં તો 4 હાઇડ્રોજન હું અહીંયા દોરી નાખું છું અને દરેક પાસે 1 ઇલેક્ટ્રોન આપી દઉં છું. ડોટ વડે કર્યું એ હાઇડ્રોજનનો છે બરાબર. હવે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે, પૂરા થવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? પહેલી કક્ષામાં 2 હોવા જોઈએ બરાબર. આવી રીતે હતું 2, 8, 8, તો પહેલી પૂરી થવા માટે 2 જોઈએ, તો અહીં 1 જ છે, તો આ બંનેની ભાગીદારી કરે એટલે થઈ ગયા 2. અહીંયા પણ 2 થઈ ગયા, આ હાઇડ્રોજનમાં પણ 2 અને હાઇડ્રોજન પાસે પણ 2. તો જો દરેક હાઇડ્રોજનની બાહ્ય કક્ષા પૂર્ણ થઈ ગઈ. હવે કાર્બનમાં કેટલા છે બાહ્ય કક્ષામાં? 4. કેટલા હોવા જોઈએ? તો કે 8 થવા જોઈએ, એટલે 4 ઘટે છે. તો આ બધાની ભાગીદારી કરાવી દો. 4 હાઇડ્રોજનની ગણી લો. 2, 2, 4, 5, 6 અને 7, 8 થઈ ગયા. તો આને CH4 કહેવાય અને આને આ રીતે દર્શાવાય બરાબર. દરેક જો અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે 1 ઇલેક્ટ્રોન જોડાણા ભાગીદારીમાં એટલે 1 બંધ. અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં એટલે 1 બંધ. 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં 1 બંધ. અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં, તેથી 1 બંધ બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને યાદ રહેવું જોઈએ. અને આને મિથેનની ઇલેક્ટ્રોન બિંદુ રચના પણ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન વડે આપણે દર્શાવ્યું છે. હવે આપણે જોઈએ ટોપિક કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. હવે આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ લઈએ એ પહેલાં આપણે થોડું ભણી ગયેલા છીએ બરાબર છે કે ભાઈ કાર્બનને સર્વતોમુખી શા માટે કહેવામાં આવે છે, પણ અહીં વિસ્તારથી જોવાનું છે કે વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું. O2માં જોયું, N2માં જોયું, H2માં જોયું, CH4માં જોયું. તો કે વિવિધ તત્વો અને સંયોજનોમાં આપણે શું જોયું? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ જોયું. આપણે સરળ કાર્બન સંયોજન મિથેનનું જે હતું બંધારણ, એ સરળ કાર્બન સંયોજન હતું, જોડાયેલું હતું એટલે સંયોજન હતું, એનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો કાર્બન છે એ તો મોટા ભાગે જોવા મળે છે બરાબર,
અને કાર્બન દ્વારા જે બનતા તત્વો છે એ એકસાથે મૂકવાથી મળતી સંખ્યા ઘણી વધારે હોય છે. તો સહસંયોજક બંધનો સ્વભાવ કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવામાં ક્ષમતા પૂરી પાડે છે. કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. કાર્બનના કિસ્સામાં શું થયેલું છે? તો કે 2 પરિબળો નોંધાયેલા છે. કયા કયા તે આપણે લઈએ. પેલું કે કાર્બન અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. તમને એમ પૂછે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સમજાવો, તો પહેલાં લખવાનું કે વિવિધ તત્વો અને સંયોજનો જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરેમાં આપણે સહસંયોજક બંધ જોઈએ. આ ઉપરાંત સંયોજન એટલે કે મિથેન CH4માં પણ સહસંયોજક બંધનો અભ્યાસ કરી ગયા. હવે કાર્બનને મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતા પૂરી પાડે છે સહસંયોજક બંધનો સ્વભાવ. તો એની માટે 2 પરિબળો જવાબદાર છે. એ કયા કયા? તો કાર્બન અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. યાદ રાખજો ફરી વખત, કાર્બન અન્ય પરમાણુઓ સાથે બંધ બનાવવાની શું ધરાવે છે? અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. એટલે કે અન્ય પરમાણુ હોય તેની સાથે જોડાઈ જાય. જેમ કે કાર્બન હાઇડ્રોજન સાથે સરળતાથી જોડાઈ ગયો, આમ અન્ય પરમાણુ સાથે જોડાવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. એટલે આ દ્વિતીય ક્ષમતા ધરાવે અને મોટી સંખ્યામાં અણુઓ બનાવે. અને આ ગુણધર્મને શું કહેવાય? કેટનેશનનો ગુણધર્મ કહેવાય. પહેલો પોઈન્ટ આટલો યાદ રાખવાનો છે. બાકી એનું વિસ્તારથી અંદર જે માહિતી આપી પણ લખવાની છે, એ હમણાં બોલું છું. કાર્બન અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. બરાબર. હવે આ સંયોજનો કાર્બનની લાંબી શૃંખલા, કાર્બનની શાખિત શૃંખલા અને વલયોમાં ગોઠવાયેલા કાર્બન પરમાણુઓ ધરાવે. કયા સ્વરૂપે હોય? તો કે લાંબી શૃંખલા સ્વરૂપે હોય. બરાબર. અથવા તો શાખિત શૃંખલા સ્વરૂપે હોય, અથવા તો વલય સ્વરૂપે હોય. લાંબી શૃંખલા સ્વરૂપે હોય, શાખિત સ્વરૂપે હોય, અથવા તો વલય સ્વરૂપે પણ જોવા મળે છે. બીજું કે તે પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલ હોય તેવા કાર્બન સંયોજનો હોય તો તેને સંતૃપ્ત કહેવાય. જો એક બંધથી જોડાયેલા હોય કાર્બન સાથે તો એને કેવા કહેવાય? તો કે એને સંતૃપ્ત સંયોજનો કહેવાય. અને દ્વિબંધ કે ત્રિબંધ એટલે 2 બંધ કે 3 બંધથી જોડાયેલા હોય તો તેને શું કહેવાશે? અસંતૃપ્ત સંયોજનો કહેવાશે. કાર્બન સંયોજનો એટલી જ કેટનેશનનો ગુણધર્મ ધરાવે છે કે બીજા તત્વોમાં જોવા મળતો નથી. બરાબર. કાર્બનમાં એકમાં જ આ છે કેટનેશનનો ગુણધર્મ વધારે જોવા મળે છે. ફરી એક વખત કાર્બન અન્ય પરમાણુ સાથે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, તો કાર્બન અન્ય સંયોજનો અણુઓ વગેરેમાં સહસંયોજક બંધ ધરાવે છે. કાર્બન અન્ય પરમાણુ સાથે જોડાય સહસંયોજક બંધ બનાવે છે, જેમ કે મિથેન. તો તેની માટે બીજા સંયોજનો સાથે જોડાય અને નવા સંયોજનો બનાવે તેમની પાસે અદ્વિતીય ક્ષમતા છે. તો આ ક્ષમતા માટે 2 પરિબળો જવાબદાર છે. પહેલું કે કાર્બન અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે. એટલે એને જે ગુણધર્મ છે એના નામ આપ્યું છે કેટનેશનનો ગુણધર્મ. બીજું છે કાર્બન છે એ લાંબી શૃંખલા ધરાવે, શાખામાં હોય અને વલયમાં હોય. લાંબી શૃંખલા એટલે શું? એક સીધી રેખામાં. શાખા એટલે શું? શાખામાં હોય. અહીંયા સમજાવું છું. આ 3 કાર્બન છે તો આ સીધી રેખામાં છે શૃંખલા થઈ. શાખા અહીંયા એક કાર્બન જોડી દઉં કે અહીંયા જોડી દઉં તો આ શાખા થઈ. અને હું આવી રીતે બધા કાર્બનને જોડી દઉં તો આ વલય છું. વલય એટલે ગોળ. સીધી રેખામાં તો શૃંખલા, શાખા એટલે ભાગ પડતા હોય, ને વલય એટલે ગોળમાં કાર્બન જોડાયેલા હોય. બીજું, જો કાર્બન બીજા સંયોજન સાથે જોડાય, એક બંધ ધરાવતો હોય તો તેને સંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય. અને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે તો તેને અસંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય. બીજું કે આ કાર્બન પાસે આવી અદ્વિતીય ક્ષમતા છે ભાઈ, કેટનેશનનો ગુણધર્મ વધારે જોવા મળે.
બાકી બીજા તત્વોમાં એવું જોવા મળતું નથી. સિલિકોન જો હાઇડ્રોજન સાથે જોડાય તો તેમાં 7 અથવા 8 પરમાણુઓ સુધી જ શૃંખલા બને, બરાબર. અને પરંતુ આ સંયોજનો અતિક્રિયાશીલ હોય, કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ છે, તેથી તે સ્થાયી છે. તો કે ભાઈ આપણને એવું લાગે કે સિલિકોન, તો સિલિકોન હાઇડ્રોજન સાથે જોડાય, સિલિકોન એટલે આ અપવાદ રૂપે આપેલું છે કે સિલિકોન હાઇડ્રોજન સાથે જોડાય તો એ 7 કે 8 પરમાણુ સુધી જ તે બને શૃંખલા, વધારે લાંબી બની શકે નહીં. એની પછીનું બીજું પરિબળ છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે, તો કે સંયોજકતા એની 4 થશે. તે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજન તત્વના પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. હવે આ સંયોજકતા 4 છે એટલે બીજા કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે જોડાઈ શકે, અથવા તો એક એક બંધ ધરાવતા હોય તેવા 4 પરમાણુ સાથે જોડાઈ શકે, જેમ કે CH4. જો આ એક એક બંધ, જો અહીંયા બધે હાઇડ્રોજન જોડો તો બન્યું CH4. બીજી પહેલો પોઈન્ટ આપણે ભણ્યા કેટનેશનના ગુણધર્મોવાળો. બીજો સંયોજકતા 4 છે, તેથી બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ઘટે. હવે આ 4 ઇલેક્ટ્રોન છે એ અન્ય પરમાણુઓ પાસેથી છે એની સાથે પણ લઈ શકે, અથવા તો એક બંધ ધરાવતા હોય તે તત્વો સાથે પણ ભાગીદારી કરી શકે. ઓક્સિજન, નાઇટ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરિન તથા અનેક અન્ય તત્વો સાથે કાર્બનના સંયોજનો બને છે. કાર્બન છે એ બધા સાથે સંયોજન મોટા ભાગે બનાવી શકે. ઓક્સિજન સાથે બનાવી શકે, ઓક્સિજન સાથે બનાવે તો CO અથવા તો CO2, બરાબર છે. હાઇડ્રોજન સાથે બનાવે તો CH4, નાઇટ્રોજન સાથે બનાવે તો CNG, જેમ લીધું એમાં નાઇટ્રોજન હોય, બરાબર છે. સલ્ફર સાથે પણ બનાવે છે CH એટલે કાર્બન સલ્ફાઇડ. ક્લોરિન સાથે CCl4, ક્લોરોફોર્મ પણ તમને યાદ નહીં રહે એટલું બધું, એટલા માટે આપણે ખાલી નામ આપ્યું એ જ લઈએ અંદર પાઠ્યપુસ્તકમાં કે ઓક્સિજન સાથે પણ બનાવે, હાઇડ્રોજન સાથે બનાવે, નાઇટ્રોજન સાથે પણ બનાવે, સલ્ફર સાથે પણ બનાવે છે, અને ક્લોરિન સાથે પણ સંયોજનો બનાવે છે. અને બીજું કોઈ આવું તત્વ નથી કે એટલા બધા તત્વો સાથે સંયોજન બનાવી શકે. તો આવા વિશિષ્ટ ગુણધર્મો તે ધરાવે છે. વળી કાર્બન મોટાભાગના અન્ય તત્વો સાથે પણ બંધ બનાવે અને ખૂબ જ પ્રબળ હોય આ બંધ, તેથી સ્થાયી છે, બરાબર. અને એનું પરમાણુ જે કેન્દ્ર હોય તે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. મોટા પરમાણુઓ ધરાવતા તત્વો દ્વારા બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. 2 પરિબળો યાદ રાખવાના છે, કેટનેશનવાળો, બીજો સંયોજકતાવાળો. અને નીચે થોડી માહિતી આપી દેવાની કે કાર્બન મોટાભાગના તત્વો સાથે બંધ બનાવે છે, તેના બંધો છે એ પ્રબળ હોય છે, તેનું જે પરમાણુ કેન્દ્ર છે તે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનને જકડી રાખે છે, એટલે મજબૂતાઈથી પકડી રાખે છે. તો આટલું એક બધા તત્વોમાં સહસંયોજક બંધ, જેમ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન ગમે હોય, બરાબર. બીજું તત્વ આપે તો તમને સહસંયોજક બંધ બનાવતા આવડવું જોઈએ. બીજું તમને કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કે તો એમાં 2 પરિબળો ખાસ યાદ રાખવાના છે, એને વિસ્તારથી લખવાના છે, અને છેલ્લે નીચે થોડી માહિતી આપી દેવાની છે. હવે જે આમાં આપણે પહેલામાં જોયા કે એક બંધ ધરાવતું હોય તો સંતૃપ્ત કહેવાય, ને દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતું હોય તો અસંતૃપ્ત કહેવાય. આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે આવતા લેક્ચરમાં આપણે સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો વિશે સમજવાનું છે. તો હું ત્યારે એટલું યાદ હશે કે એક બંધ ધરાવતા હોય તેને સંતૃપ્ત કહેવાય, તો સંતૃપ્ત સંયોજનો સરળતાથી સમજાશે. દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનો અસંતૃપ્ત કહેવાય તે યાદ હશે તો તે પણ સરળતાથી સમજાઈ શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.